20 માર્ચ દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે બે મહત્વના દિવસ છે, એક તો વિશ્વ વાર્તા દિવસ અને બીજું છે વિશ્વ ચકલી દિવસ। વિશ્વ વાર્તા દિવસ આમ તો એની શરૂઆત સ્વીડનથી થઈ છે આ દિવસ ઉજવવાની, પણ આપણી જે ભારતીય જ્ઞાન પરંપરા છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે, એમાં આ વાર્તાની સંસ્કૃતિનું ખૂબ મહત્વ છે। એક સમય એવો હતો કે માતા પિતા, દાદા દાદી, નાના નાની, કાકા કાકી કોઈને કોઈના માધ્યમથી બાળકોને વાર્તા કહેવામાં આવતી હતી। બાળકનું જે માનસ છે, માઇન્ડ છે, એ પ્રમાણમાં ખૂબ ચોખ્ખું છે, કોમળ છે, એમાં સરળતાથી શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરી શકાય છે। જુદી જુદી બોધ વાર્તાઓના માધ્યમથી બાળકોના માનસમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હતું। આ અદ્ભુત વાર્તાની સંસ્કૃતિ હતી કે જે વાર્તાની સંસ્કૃતિના માધ્યમથી શૌર્ય કથાઓ, ભક્તિ કથાઓ, આપણી સંસ્કૃતિમાં રહેલા જુદા જુદા ઈશ્વરીય અવતારો, જુદા જુદા વિશિષ્ટ પ્રદાનવાળી વ્યક્તિઓ, આમ અનેક રીતે અનેક વાર્તાઓ દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન થતું હતું। એક સમય એવો હતો કે જ્યારે સાંજના સમયે બાળકોને ઊંઘાડતી વખતે કોઈને કોઈ વાર્તા કહેવામાં આવતી હતી। એમાંય ખાસ કરીને હનુમાનજીની વાર્તા, પ્રહલાદ અને હિરણ્યકશ્યપની વાર્તા, ધ્રુવની વાર્તા, શિવાજી મહારાજની વાર્તા, રાણી લક્ષ્મીબાઈની વાર્તા, ભગવાન રામની વાર્તાઓ, ભગવાન કૃષ્ણની વાર્તાઓ, આમ અનેક વાર્તાઓના માધ્યમથી, સતી સાવિત્રીની વાર્તા, આવી અનેક વાર્તાઓના માધ્યમથી બાળકોમાં સંસ્કારોનું અને શિક્ષણનું સિંચન કરવામાં આવતું હતું। આ એક નોલેજ સિસ્ટમ હતી આપણી કે જેના માધ્યમથી બાળકોને જુદા જુદા વિષયો સમજાવવામાં આવતા હતા। ચકો લાવી ચોખાનો દાણો ને ચક્કી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો, આ પ્રચલિત વાર્તા હતી કે જેના માધ્યમથી પતિ પત્ની ભેગા મળીને એક ચોખાનો દાણો લાવે, એક મગનો દાણો લાવે ને સાથે મળીને ખીચડી બનાવે। આ એક કુટુંબની ભાવના, પતિ પત્નીની ભાવના એ આ વાર્તાના માધ્યમથી વ્યક્ત થતી હતી। વાર્તા રે વાર્તા, દાદા ઢોરા ચારતા, મુઠ્ઠી બોર લાવતા ને છોકરાઓને સમજાવતા, આ જુદી જુદી વાર્તાઓના માધ્યમથી બાળકોને જુદા જુદા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું। આ અદ્ભુત સંસ્કૃતિ હતી। જ્યારે આજે થયું છે એવું, કુટુંબ વ્યવસ્થા તૂટી, ગ્રામ્યમાંથી શહેરી સંસ્કૃતિ થઈ, માતા પિતા બંને કામ કરે, એટલે હવે કોઈને બાળકોને વાર્તા કહેવાનો ટાઈમ નથી અને એને પરિણામે બાળકો ટીવી અને મોબાઈલ તરફ વળ્યા અને એના અનેક માઠા પરિણામો આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ। બહુ નાની ઉંમરમાં જ બાળકો પોતાની ઇન્દ્રિયોનું નુકસાન અનુભવી રહ્યા છે, દ્રષ્ટિની મુશ્કેલીઓ થવા લાગી છે, શ્રવણની મુશ્કેલીઓ થવા લાગી છે। એટલે આ વાર્તાની જે યુનિવર્સિટી હતી એ અદ્ભુત યુનિવર્સિટી હતી જેના માધ્યમથી અનેક પ્રકારે બાળકોમાં સંસ્કારોનું સિંચન થતું હતું। ત્યારે આપણે આજે વિશ્વ વાર્તા દિવસને યાદ કરીએ, સાથે સાથે વિશ્વ ચકલી દિવસ। તમે ક્યાંક ને ક્યાંક છાપાઓમાં જોતા હશો, વાંચતા હશો કે ચકલીઓ ધીમે ધીમે ઘટી રહી છે, કાગડાઓ ધીમે ધીમે ઘટી રહ્યા છે। જે પક્ષીય જીવસૃષ્ટિ છે એ કોઈને કોઈ રીતે એને નુકસાન થઈ રહ્યું છે। આ પક્ષી જગત છે એનો પણ પર્યાવરણમાં એક બહુ મહત્વનો હિસ્સો છે, પર્યાવરણને સંતુલિત કરવામાં એનું બહુ મોટું કામ છે। ત્યારે આ ચકલીઓને બચાવવા માટે આપણે બધા આપણી પોતપોતાની કક્ષાએથી પ્રયત્નો કરી શકીએ। ખાસ કરીને અત્યારે ગરમીનો સમય છે ત્યારે સરસ મજાનું ચોખ્ખા પાણીનું કુંડું મૂકીએ, કોઈ વાસણમાં પાણી ભરીને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરીએ। જુદી જુદી અનેક રીતે અનેક સંસ્થાઓના માધ્યમથી એ માળાઓ મળતા હોય છે તૈયાર, એ મૂકીએ અને એ રીતે
આ ચકલી દિવસ નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે આ પક્ષી જગતને બચાવવા માટે આપણે આપણી કક્ષાએથી પ્રયત્ન કરીશું અને એ રીતે પર્યાવરણ સંતુલિત થાય એમાં આપણે સૌ આપણો ફાળો આપીશું. આ રીતે આજે વિશ્વ ચકલી દિવસ અને વિશ્વ વાર્તા દિવસની આપ સૌને શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.